ઇન કેસ ઓફ ટી સેક્શનમાં મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ ક્યાં હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ છે y એટલે શું? ન્યુટ્રલ એક્સિસ થી તમારા ફાઈબરનું ડિસ્ટન્સ એટલે y. તો જે ફાઈબર માટે ન્યુટ્રલ એક્સિસ થી ડિસ્ટન્સ મેક્સિમમ હશે, y મેક્સિમમ હશે, એ ફાઈબર માટે બેન્ડિંગ સ્ટ્રેસ મેક્સિમમ હશે. હવે તમે મને એમ કહો કે y ની મેક્સિમમ વેલ્યુ કોના માટે છે? જો આ તમારો દૂરમાં દૂર ફાઈબર ટોપ માટે અને આ તમારો દૂરમાં દૂર ફાઈબર બોટમ માટે. બીજા બધા તો નજીક છે ન્યુટ્રલ એક્સિસ થી, તો આ બે માટે જ વાત કરાય. હવે આ બે માં પણ તમને કયું ડિસ્ટન્સ દૂર લાગે છે? ધીસ કે ધીસ? તો ટી સેક્શનમાં એક વસ્તુ યાદ રાખો કે ન્યુટ્રલ એક્સિસ થોડીક ઉપરની તરફ હોય છે, એટલે આ ડિસ્ટન્સ ઓછું હોય, y ટોપ ઓછું હોય y બોટમ કરતા, એટલે y બોટમ સૌથી વધારે હોય. એટલે y બોટમ સૌથી વધારે હોય એટલે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ ક્યાં હોય? બોટમ મોસ્ટ ફાઈબર પર હોય. બોટમ મોસ્ટ ફાઈબર. C ઇઝ યોર કરેક્ટ આન્સર. મસ્ત ક્વેશ્ચન હતો કે નહીં?